નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના લીલાપુર આદલસરથી પમ્પિંગ સ્ટેશન નંબર 2 તરફ જવાના જતી કેનાલ ઉપર આવેલા બંને સાયફર જર્જરિત જીવના જોખમે પશુપાલક પોતાના પશુઓ લઈ ખેડૂત પોતાના વાહન લઈ પસાર થઈ રહ્યા છે। લખતર તાલુકામાં નર્મદાની મુખ્ય કેનાલ ઉપર 3 પમ્પિંગ સ્ટેશન સાથે કેનાલ ઉપર કેનાલની એક બાજુથી બીજી બાજુ તરફ જવા અનેક પુલ આવેલા સાથે કેનાલની એક બાજુથી બીજી બાજુ જવા માટે સાયફન બનાવવામાં આવ્યા છે। તેમાંથી એક તરફથી સીમમાંનું પાણી બીજી તરફની સીમમાં જતું રહે છે, તે માટે સાયફન બનાવવામાં આવે છે। આદલસરથી લીલાપુર જવાના રોડ ઉપરથી કેસરિયા પમ્પિંગ સ્ટેશન તરફ જતી કેનાલ ઉપર 2 સાયફન આવેલા છે। બંને સાયફન હાલની અંદર જર્જરિત હાલતમાં છે। ત્યારે આ જે સાયફન છે તેમાંથી પસાર થતા પશુપાલકો પોતાના પશુ લઈ જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। ગમે ત્યારે સાયફન ઉપરનું નાડું તૂટી પડવાની પૂરેપૂરી શક્યતા છે, ત્યારે આ રિપેરિંગ કરવું હાલની અંદર અત્યંત જરૂરી બની ગયું છે। હાલ આપણે લખતર તાલુકાનું લીલાપુર ગામ છે। લીલાપુર ગામથી પમ્પિંગ સ્ટેશન નંબર 2 તરફ જવાના રસ્તા ઉપર ઊભા છીએ। આ રસ્તા ઉપર એક સાયફન આવેલું છે। આ સાયફન એટલું બધું જર્જરિત હાલતની અંદર છે કે તેમાં ગમે ત્યારે અકસ્માત થઈ શકે તેમ છે, અને સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ સાયફન સહિત નર્મદા કેનાલ ઉપર જેટલા બધા પુલ આવેલા છે એ તમામ પુલને તેઓ સર્વે કરી રહ્યા છે, પણ રિપેર કરી રહ્યા નથી। તો ખરેખર તેમને સર્વે કરવાના બદલે રિપેર કરી રહ્યા છે। આ જે સાયફન છે તે સાયફનની અંદર ખેડૂતો પોતાના પશુઓ લઈ અને જાય છે અને અવર જવર કરે છે। માલધારીઓ પણ પોતાના પશુઓ લઈને જાય આવે છે, ખેડૂતો પોતાના સાધનો લઈને જાય આવે છે। ત્યારે આ એકદમ જર્જરિત હાલતમાં છે। તો સરકાર શું મોટો અકસ્માત થાય તેની રાહ જોઈ રહી છે કે મોટો અકસ્માત થાય પછી આપણે એને રિપેર કરાવી? થોડા સમય પહેલાં જ તે લખતર તાલુકાના બજરંગપુરા ગામથી અને પમ્પિંગ સ્ટેશન નંબર 3 તરફ જવાના રસ્તા ઉપર મીડિયામાં આવેલ કે આ ખાડો ગમે ત્યારે અકસ્માત સર્જે તેના બીજે જ દિવસે એક યુવાન જે રેલવેની નોકરી કરી અને પરત આવી રહ્યો હતો, તેને અકસ્માત થયો હતો। તેને નાના 2 બાળકો હતા। ત્યારે આપણે સરકારને વિનંતી કરીએ કે કોઈ પણ પ્રકારની રાહ ન જોવે, આવા જે સાયફન છે તે સાયફન રિપેર કરે, કારણ કે ખેડૂતો માલધારીઓ અહીંથી અવર જવર કરતા હોય, કર્મચારીઓ પણ ઘણીવાર અવર જવર કરતા હોય છે, ખુદ નર્મદાના અધિકારીઓની ગાડી પણ અહીંથી આવતી જતી હોય છે। ત્યારે અકસ્માત થાય અને કોઈ જાનહાનિ થાય તે પહેલાં સરકારને એક વિનંતી કે તાત્કાલિક ધોરણે આ રિપેરિંગ કરાવવું અત્યંત જરૂરી છે।